અમારું જાતે જ પોતાનું જ બેકિંગ છે, અમે બહારથી કંઈ લાવતા જ નથી. દિવસમાં 2 વાર બને છે. કેકના સ્પંજ છે પણ અહીંયા જ બને છે. લાઈક આ તમે અહીં જોઈ શકો છો, આ રેડ વેલ્વેટ છે, ચોકલેટ છે. જે બી કસ્ટમર ઓર્ડર કરે છે કેક, હા, એ લોકોને ફ્રેશ એકદમ ફ્રેશ જ મળે. મેંગો ચીઝ કેક ટબ રેડ, મેંગો ચીઝ કેક ટબ. કસ્ટમરે ઓર્ડર આપ્યો અને કેટલા ટાઈમમાં તમે કસ્ટમર ઓર્ડર આપે ને અમે 2 થી 3 કલાકમાં કસ્ટમાઇઝ કેક પણ આપી શકીએ. 2 થી 3 કલાકની અંદર, રાઈટ. અને નોર્મલ કેક કસ્ટમાઇઝ કેક ના હોય તો તમને 10 મિનિટમાં પણ મળી જશે કેક. ઝોમેટો સ્વિગીમાં પણ ધારો કે ઓર્ડર આવ્યો, હા, એટલે 10-15 મિનિટ 20 મિનિટ અડધો કલાક જેવું થાય એમાં તમે કેક બનાવી અને પછી તમે આપો. યસ, એટલે સેટ બનાવેલો છે. એમાં નાઇફ આવી જશે, 3 કેન્ડલ આવી જશે અને માચીસ આવી જશે, અને સાથે બર્થડે ટેગ. સેટઅપ તમે જુઓ છો ને, એકદમ કોમ્પેક્ટ સેટઅપ છે, સ્પેશિયલી ડેઝર્ટ માટે. લાઈક મડ પેસ્ટ્રી છે, ડોનટ્સ છે, બેક્ડ ચીઝ કેક છે, ચોકોલાવા છે, અમે જે કુલ્લડમાં બનાવીએ છીએ. ઓકે, કુલ્લડમાં ચોકોલાવા. કુલ્લડ ચોકોલાવા. એટલે આ બધી જે વસ્તુઓ છે તે તમારી બેકરી પર જ પ્રિપેર થાય છે. યસ, અમારી બેકરી પર પ્રિપેર થઈને અહીંયા આવે છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં. આ વિડીયો જોયો હશે આગળ, 6-7 મહિના પહેલાં બનાવ્યો હતો ક્રન્ચીઝ કેફેનો. અને સૌથી પહેલાં તો થેન્ક યુ, ખરેખર બહુ ગજબનો રિસ્પોન્સ મળ્યો હતો ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર અને યુટ્યુબ પર, 3 પ્લેટફોર્મ પર. ત્યાર પછી મેં નક્કી કર્યું કે ઘણા બધા લોકોની એવી પણ કોમેન્ટ હતી કે આ જગ્યાએ કેકનું જે પ્રિપેરેશન થાય છે એ પણ તમે થોડુંક ડિટેલમાં બતાવો. તો તમારા લોકોની કોમેન્ટને ધ્યાનમાં લઈને જે કેકનું પ્રિપેરેશન છે, ચીઝ કેક પણ આવી ગઈ અને બીજી ડિઝાઇનર કેક પણ આવી ગઈ. એ બંને કેકનું પ્રિપેરેશન પણ બતાવીશું. ક્રન્ચીઝ કેફે સવારે 9 વાગ્યાથી લઈ ને રાતના 11 વાગ્યા સુધી. લેન્ડમાર્કની વાત કરીએ તો નહેરુ બાગ છે, નહેરુ બાગની એક્ઝેક્ટ બાજુમાં. ઇવન ગૂગલ પર પણ તમે લખશો ને ક્રન્ચીઝ કેફે આણંદ, આ તો ક્રન્ચીઝ કેફે, જે સ્પેલિંગ જે છે ને એ ક્રન્ચીઝનો સ્ક્રીન પર દેખાય છે એ રીતનો, અને પાછળ પણ તમે જોઈ શકો છો એ રીતનો સ્પેલિંગ છે એનો ક્રન્ચીઝનો. ગૂગલ પર લખશો તો બી પરફેક્ટ લોકેશન મળી જશે. આ કેફેની વિશેષતા એવી છે કે મેં અત્યાર સુધી કોઈ એવું કેફે જોયું નથી કે જે પોતાના બન, પીઝા બેઝ કે બ્રેડ પોતે પ્રોડ્યુસ કરતા હોય, પોતે બનાવતા હોય. આ એવું પહેલું કેફે જોયું. બાકી 99% કેફે એવા જ હોય કે જે આઉટસોર્સ કરીને લાવતા હોય, પોતાની જે બી બેકરીની આઈટમ હોય તો બહારથી લાવતા હોય. આ કેફે એવું છે કે જેની પોતાની બેકરી છે, ઇનસાઇડ પાછળ કિચનની પાછળ બેકરી છે. પહેલી વખત એવું કેફે જોયું બસ. અને બેકરી બનાવે છે તે પોતાના સેલ્ફ યુઝ માટે બનાવે છે, એવું કંઈક સપ્લાય નથી કરતા. એવું નથી પાછું. તો એ બી છે કે પહેલી વખત જોયું મેં તો. અને ઝોમેટો પરથી, સ્વિગી પરથી તમે કેક ઓર્ડર કરશો ને તો કેક અહીંયા બનશે ને પછી જશે. એવું નથી કે ઓલરેડી કેક બનાવી રાખી હોય ને એમાંથી તમારે સિલેક્શન કરવાનું, એવું નથી. તમે ઓર્ડર આપશો પછી અહીંયા કેક બનશે. 20-25 મિનિટ, અડધો કલાક જેવો ટાઈમ લાગી શકે છે. અને સ્પેશિયલી તમારે ડિઝાઇનર કેક ઓર્ડર કરવી હોય ને તો સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે, એ નંબર પર કોન્ટેક્ટ કરીને સવારે 9 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધીમાં તમે ઓર્ડર કરી શકો છો. બાકીની જે બી કંઈક ડિટેલ ઇન્ફોર્મેશન છે આપણે અંદર જઈને જોઈએ. પહેલું એવું મેં કેફે જોયું ગુજરાતનું, હશે પણ મને ખ્યાલ નથી, પણ મેં પહેલું એવું કેફે જોયું કે જે બન પોતે પ્રિપેર કરે છે. કેક માટે સ્પંજ એ પણ પોતે જ બનાવે છે. આ તમે જુઓ છો ને, એ ફ્રેશલી મેડ છે. ઇવન અહીંયા જે બીજા ગાર્લિક બ્રેડ છે, બર્ગરના બન છે, દરેક વસ્તુ. એટલે કેફેમાં એવું સમજો કે કોઈ આઉટસોર્સ એવું કોઈ બહારથી વસ્તુ લાવવામાં આવતી નથી. ઇવન બ્રેડ પણ અહીંયા જ બને છે. મોસ્ટ ઓફ એવું સમજો કે 95% વસ્તુ અહીંયા જ ઇન હાઉસ જ બને છે. બરાબર. લાસ્ટ ટાઈમનો વિડીયો હતો એનો રિસ્પોન્સ કેવો રહ્યો હતો? બહુ સરસ, બહુ સારો રિસ્પોન્સ રહ્યો જીગરભાઈ. ઘણા બધા કોલ આવ્યા છે મને, ઇવન ઓલ ઓવર ગુજરાતથી, ઇવન ફોરેનથી પણ. ઓહો, શું વાત! બહુ સરસ રિસ્પોન્સ રહ્યો છે. બરાબર છે. અને ત્યાર પછી તમારા કાઉન્ટરમાં ફરક તો પડ્યો હશે? બહુ જ ફરક પડ્યો, 100%. તો આ બધા, હું તો કહું છું, મારા જેટલા પણ વ્યુઅર્સ છે ને એ બધાને ફરીથી હું થેન્ક યુ કહું છું કે આવી રીતે તમે સપોર્ટ કરતા રહેજો. જે બી કંઈક જેન્યુઅન જગ્યા છે ને એ અમે એક્સપ્લોર કરતા રહીશું. અને થેન્ક યુ જીગરભાઈ, તમારું પણ આભાર કે તમે અમારો વિડીયો આટલો સરસ બનાવ્યો અને લોકો સુધી પહોંચાડ્યો. એટલે અમે જનરલી શું હોય છે કે ઓનર પોતાનું કિચન નથી આમ
એક્સપ્લોર કરવા દેતા કોઈ બી બેકરીમાં. પણ તમારું એક કેફે મેં પહેલાં રિક્વાયરમેન્ટ એવી રાખી હતી કે તમે પ્લીઝ જે બી કંઈક મેકિંગ થતું હોય બતાવજો, કેમ કે અમારા વ્યુઅર્સ પણ એ લોકો ઈચ્છતા હોય કે અમે જે જગ્યાએથી ઓર્ડર કરીશું, અમે જે જગ્યાએ જઈશું જમવા માટે, ક્યાં તો ઓર્ડર કરીશું ઝોમેટો પરથી, એનું એટલીસ્ટ કિચન અમને ખબર હોય. તો એ બેઝિસ પર અમે લોકો કિચનથી લઈને મેકિંગ બધી જ પ્રોસિજર અમે લોકો બતાવીએ છીએ. બેકરી પ્રોડક્ટ સાથે અમે ઇટાલિયન, મેક્સિકન, ઇન્ડિયન આઇટમ્સ બધું જ અહીંયા બનાવીએ છીએ. તમે મસ્ટ ટ્રાય. દરેક આઈટમ આપણે અહીં ફ્રેશલી બને છે, તમે જોઈ શકો છો. અને કિચન પણ એકદમ ક્લીન છે, કેમ કે જે જગ્યાએ કોઈ પણ કેફે હોય કાં તો રેસ્ટોરન્ટ હોય, ઓનર પોતે અવેલેબલ હોય ને એનું કિચન ક્લીનર હોય. કિચન તો ક્લીન રાખવું જ પડે, એના વગર તો હાઇજીન મેન્ટેન ના થાય, કંઈ ના થાય. બરાબર છે. અહીંયા જે બી વસ્તુ ચોપ કરેલી છે એ બી બહુ લિમિટેડ છે. લિમિટેડ બધું વસ્તુ. ઓકે, તો અહીંયા ખાસ તો મેક્સિકન અને ઇટાલિયનમાં લોકો મોસ્ટ ઓફ ઓર્ડર વધારે શેના હોય છે? મેક્સિકન ને ઇટાલિયનના ઓર્ડર સૌથી વધારે અમારે. અચ્છા. અમારે મેક્સિકન બહુ ફેમસ છે અહીંયાનું. કોઈ એક પર્ટિક્યુલર ડિશ કે જે સૌથી વધારે લોકો ઓર્ડર કરતા? એન્ચિલાડા, ઓકે, મેક્સિકન હોટપોટ, આ બહુ જ ફેમસ છે અમારે અહીંયા. ઝોમેટો અને સ્વિગી પર બી અવેલેબલ? ઝોમેટો, સ્વિગી પર પણ અવેલેબલ છે. ઓકે, બંને પર અવેલેબલ. અને તમે આવીને અહીંથી પિક કરવું હોય તો પિક પણ કરી શકો છો. બરાબર. પાર્સલ ફેસિલિટી બી અવેલેબલ છે. હા, સ્ક્રીનની ઉપર તમને નંબર દેખાય છે, જે લંચનો ટાઈમ છે. અને ખાસ તો ટાઈમિંગ જણાવી દેજો કે ટાઈમિંગ કયો છે? ટાઈમિંગ સવારે 9 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી. ઓહો, કન્ટિન્યુઅસ સવારે 9 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી. ઝોમેટો અને સ્વિગી પર પણ ઓફકોર્સ તમે ફાઇન્ડ કરશો, મળી જશે. અને આણંદ સિટીના તમે હો તો સ્ક્રીનની નીચે નંબર રિફ્લેક્ટ થાય છે, નંબર પર કોન્ટેક્ટ કરીને તમે તમારો કેકનો ઓર્ડર હોય કાં તો કંઈ પણ ઓર્ડર હોય તમે લખાવી શકો છો. ઓકે, તો અત્યારે છે ને લાઈવ કેક બને છે. ફોટો છે ને કસ્ટમરને ફોટો આપ્યો છે, એ પ્રમાણે ડિઝાઇન બનશે. કસ્ટમરે આ ફોટો આપ્યો છે, એ પ્રમાણે આખી કેક ડિઝાઇન થશે. એવેન્જર થીમની છે કે આમાં કસ્ટમર એવું કંઈ કહી શકે અમને આ ફ્લેવર જોઈએ છે? હા, કોઈ બી ફ્લેવર કસ્ટમાઇઝ કરી શકાશે. એમાં કોઈ બી ડિઝાઇન કસ્ટમાઇઝ કરી શકે, કોઈ કલર એમને કસ્ટમાઇઝ કરવો હોય, દરેક રીતે 100% કસ્ટમાઇઝેબલ થઈ જશે કેક આપણી પાસે. અને આમાં એવું કંઈ હોય કે તમે કસ્ટમાઇઝ કરાવો છો કેક, તો મિનિમમ આટલા કિલોનો હોવું જોઈએ? હા, મિનિમમ 1 kg નો ઓર્ડર હોવો જોઈએ કસ્ટમાઇઝેશનમાં. અમુક કોઈ કેક એવી હોય કે જે 500 ગ્રામમાં થતી હોય તો પણ અમે કરી આપીએ છીએ, પણ જનરલી મિનિમમ 1 kg નો ઓર્ડર હોય છે કસ્ટમાઇઝ કેકમાં. અને ધારો કે કસ્ટમરે ઓર્ડર આપ્યો અને કેટલા ટાઈમમાં તમે કસ્ટમર ઓર્ડર આપે ને અમે 2 થી 3 કલાકમાં કસ્ટમાઇઝ કેક પણ આપી શકીએ છીએ. 2 થી 3 કલાકની અંદર? રાઈટ. અને નોર્મલ કે કસ્ટમાઇઝ કેક ના હોય તો તમને 10 મિનિટમાં પણ મળી જશે કેક, અને એ પણ લાઈવ કેક મળશે. હા, તમે ડિલિવરી કરો છો તે આણંદ સિટીમાં પ્રોપર? આણંદ સિટીમાં અમે ડિલિવરી કરીએ છીએ. અને અમારા ઝોમેટો અને સ્વિગી પર પણ કેક્સ અવેલેબલ હોય છે, એ તમે ઓર્ડર કરી શકો છો. ઓકે, ઝોમેટો અને સ્વિગીમાં કેવું હોય છે કે તમારે કંઈક ડિઝાઇન કે એવું કંઈક ચૂઝ કરવાનો ઓપ્શન નથી હોતો? હા, એમાં રેડીમેડ કેક પણ અમે એ પણ બનાવીને જ આપીએ છીએ. કસ્ટમરનો ઓર્ડર આવે પછી અમે બનાવીને આપીએ છીએ ઝોમેટો સ્વિગીમાં પણ. ઝોમેટો સ્વિગીમાં પણ ધારો કે ઓર્ડર આવ્યો એટલે 10-15 મિનિટ 20 મિનિટ અડધો કલાક જેવું થાય, એમાં તમે કેક બનાવીને પછી તમે આપો? યસ. બરાબર. તો અત્યાર સુધી જેટલી પણ કેક શોપ મેં વિઝિટ કરી છે, બેકરી વિઝિટ કરી છે ને, તો એમાં કેવું હોય છે કે કેક રેડીમેડ હોય જ, ઝોમેટોનો ઓર્ડર આવે એટલે સીધો નામ લખીને જવા દે. પણ આપણે ત્યાં એવું નથી, આપણે ઓર્ડર આવ્યા પછી કેક રેડી થશે અને પછી ડિલિવર થાય. ચોકલેટ ફોન્ટથી નામ લખવાનું. ચોકલેટ ફોન્ટથી નામ લખવામાં આવે? એવું નહીં કે ક્રીમ બેઝ હોય તો તમે લખી દીધું ક્રીમ, એવું નહીં, ચોકલેટથી નામ લખવામાં આવે. કટલરી સેટ બનાવેલો છે, એમાં નાઇફ આવી જશે, 3 કેન્ડલ આવી જશે અને માચીસ આવી જશે, અને સાથે બર્થડે ટેગ. કોલ્ડ ચીઝ કેક બનાવી રહ્યા છે અત્યારે. ચીઝ કેક ટબ બનાવી રહ્યા છે. એમાં કૂકીઝ અને બટરનો ક્રમ કરીને નાખેલું છે, અંદર ક્રીમ ચીઝનું લેયર આવશે અને એની ઉપર આપણે ભાઈ ફ્રૂટ ફિલિંગ આવશે. આ અલ્ફાન્સો મેંગોનો ક્રશ છે, સ્પેશિયલ અમે અહીંયા બનાવીએ છીએ. ઉપર અલ્ફાન્સો મેંગો હોય. આ રિયલ મેંગો છે? યસ. ચીઝ કેક ટબ, મેંગો ચીઝ કેક ટબ રેડ. મેંગો ચીઝ કેક ટબ. યસ. ઓલમોસ્ટ 5-6 મહિના થઈ ગયા મને અહીંયા આવું છું. 5-6 મહિનામાં કેટલી વાર આવવાનું થયું હશે? મારું ટ્યુશન છે એટલે હું અહીંયા આવતો રહું છું. કઈ વસ્તુ સૌથી વધારે અહીંયા પસંદ? અહીંયા મને એરાબીટા પાસ્તા, કેસેડિલા, ઓહો, અને એની પેસ્ટ્રીઝ બી સારી હોય છે. ચીઝ કેક છે, પછી મડપાઈ છે, એ બધું સારું હોય છે. ફ્રેન્ડ્સ ફેમિલીને આમ આ વસ્તુ રિકમેન્ડ કરવી હોય તો કરાય? હા, કરાય. હું અત્યારે મારા ફ્રેન્ડ્સ જોડે જ આવ્યો છું અહીંયા આગળ. અહીંનું ફૂડની ક્વોલિટી સારી હોય છે, અહીંનું ખાવાનું એકદમ ફ્રેશ હોય છે, અને અહીંનું સ્ટાફ બી બધા મતલબ સારી સર્વિસ આપે છે આપણને. બરાબર. અહીંયા તમારે ખાવા આવવું હોય તો તમે બધા જોડે આવી શકો છો ખાવા માટે. હા,
બાકી ઝોમેટો અને સ્વિગી પર તો આમનું મેનુ અવેલેબલ છે, તમે ત્યાંથી પણ ઓર્ડર કરી શકો છો. તો અત્યારે અમે લોકો આવ્યા છે અર્બન નુક્કડમાં, પ્રાપ્તિ સર્કલ પાસે, આણંદ સિટીમાં. અહીંયા પણ સેટઅપ તમે જુઓ છો ને, એકદમ કોમ્પેક્ટ સેટઅપ છે, સ્પેશિયલી ડેઝર્ટ માટે. અહીંયા જીગરભાઈ બધા ટાઈપના ડેઝર્ટ અમે રાખીએ છીએ, લાઈક મડ પેસ્ટ્રી છે, ડોનટ્સ છે, બેક્ડ ચીઝ કેક છે, જે આપણે હમણાં જોયું એ ચીઝ કેક ટબ છે, વાહ. રેનબો પેસ્ટ્રી છે, ચોકો લાવા છે, અમે જે કુલ્લડમાં બનાવીએ છીએ. ઓકે, કુલ્લડમાં ચોકો લાવા. કુલ્લડ ચોકો લાવા. વાહ. પછી આ પોપ્સિકલ છે નીચે, જે બાળકોને બહુ મજા આવે છે ખાવામાં, ચોકલેટની બને છે. એટલે આ બધી જે વસ્તુઓ છે તે તમારી બેકરી પર જ પ્રિપેર થાય છે. યસ, અમારી બેકરી પર પ્રિપેર થઈને અહીંયા આવે છે. ઓકે, તો જે લોકોએ એ જગ્યાએ ના આવવું હોય અને આ જે ફૂડ કોર્ટ છે આ જગ્યાએ પણ તમે એમનો ડેઝર્ટનો ટેસ્ટ એન્જોય કરી શકો છો. યસ.